સુરત શહેરના ખટોદરા પોલીસ સ્ટેશન પાછળ આવેલી કેનાલમાંથી એક અજાણ્યા યુવકની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. આ ઘટના આઈએનએસ હોસ્પિટલ નજીકના વિસ્તારમાં બની હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક લોકોએ કેનાલના પાણીમાં લાશ જોઈને તરત જ પોલીસને જાણ કરી હતી. માહિતી મળતા જ ખટોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને જરૂરી કાર્યવાહી શરૂ કરી હતી. પ્રાથમિક તપાસ બાદ મૃતક યુવકની ઉંમર આશરે 30 થી 40 વર્ષની હોવાનું અનુમાન છે. યુવકની ઓળખ હજી સુધી થઈ નથી. પોલીસે લાશને કબજામાં લઈ પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી છે. આ સાથે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે. સ્ટોરી રિપોર્ટ પર ભાવેશ ત્રિવેદી, સુરત. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહુ. સમગ્ર કચ્છવાસીઓને પ્રમુખ ઈશાકભાઈ જુમા જત તરફથી બકરી ઈદની દિલથી ખૂબ ખૂબ મુબારકબાદ. આ પવિત્ર ઈદનો તહેવાર આપ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, તંદુરસ્તી અને ખુશીઓ લઈને આવે તેવી અલ્લાહ તાલા પાસે દિલથી દુઆ. ભાઈચારો, એકતા અને માનવતાનો સંદેશ આપતો આ પર્વ સૌના જીવનમાં નવી આશાઓ અને સફળતાઓ લઈને આવે. ફરી એકવાર આપ સૌને અને આપના પરિવારને બકરી ઈદ મુબારક.